જય સ્વામિનારાયણ. આપણે ગયા પિરિયડની અંદર ચેપ્ટર 8 કુદરતી સંસાધનોની અંદર જમીનનું નિર્માણની પ્રક્રિયા ત્યાં સુધી આપણે જોયું હતું. આજે જમીનના પ્રકારો ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા દ્વારા ભારતમાં જમીનના પ્રકારોને 8 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એ 8 પ્રકારો આજે આપણે ભણવાના છે કે ભાઈ જમીન કે જે આપણને કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. કુદરતી સંસાધન છે. ભૂમિ, જળ, જમીન, જંગલો, ખનિજો, પ્રાણીઓ, આ બધા કુદરતી સંસાધનો છે. પણ જમીન એક કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે. એનો કુલ પુરવઠો સ્થિર છે, જે આપણને ભૂમિ ક્ષેત્રના 2.42% હિસ્સો ભારતને મળેલો છે. 71% ભાગ જલાવરણ છે, 29% ભાગ મૃદાવરણ છે. એમાંથી ભારતને 2.42% વિસ્તાર મળેલો છે. તો પહેલો પ્રકાર આપણે ભાઈ કાંપની જમીન. દેશના મોટાભાગના વિસ્તારોની અંદર કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં કાંપની જમીન આવેલી છે. આ કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે છે. નાઇટ્રોજન અને વ્યુમસની માત્રા ઓછી છે. ગંગા, ગોદાવરી, બ્રહ્મપુત્રા, કૃષ્ણા, કાવેરી, મહા આ બધી નદીઓ જે મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવેલા છે તે આ પ્રકારની જમીન આવેલી છે. તો આ પ્રકારની જમીનના આમ જોઈએ તો 2 પ્રકાર છે, ખદર અને બાંગર. ખદર જમીન નદીઓના નિક્ષેપણથી બનેલી નવા કાંપની જમીને ખદર જમીન કહે છે. નદીઓના નિક્ષેપણથી બનેલી જૂના કાંપની જમીને બાંગર કહે છે. ખદર જમીન રેતાળ જમીન છે, જ્યારે બાંગર જમીન ઘેરી અને ચીકણી જમીન છે. પણ બંને જમીનો ઉપજાઉ જમીનો છે, જે કાંપની જમીન છે, જેમાં કઠોળ, ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાક લેવામાં આવે છે. તો આ કાંપની જમીન દેશના મોટાભાગના વિસ્તારમાં આવેલી છે. જે આસામમાં બ્રહ્મપુત્રા નદીથી શરૂ કરી સિંધુ નદીના મુખ સુધી આ પ્રકારની જમીન છે. એ સિવાય મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, તાપી આ બધી નદીઓ જે મુક્ત ત્રિકોણ પ્રદેશો બનાવેલા છે તે આ પ્રકારની જમીન આવેલી છે. તો મિત્રો, આ પ્રકારની જમીનના 2 પ્રકાર છે, ખદર અને બાંગર. ખદર જમીન રેતાળ જમીન છે, બાંગર જમીન ઘેરી અને ચીકણી છે. નદીઓના નિક્ષેપણથી બનેલી નવા કાંપની જમીને ખદર કહેવાય છે. જૂના કાંપની જમીને બાંગર કહેવાય છે. હવે રાતી અથવા લાલ જમીન કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારમાં આ જમીન આવેલી છે. ફેરિક ઓક્સાઇડની હાજરીમાં એ જમીન લાલ દેખાય છે. નીચે જતાં એ જમીન પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજનની ઉણપ છે. તો આ જમીનમાં બાજરી, જુવાર, કપાસ, ઘઉં, અળસી, મગફળી અને બટાટાની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની જમીન રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ આવેલી છે. તમિલનાડુથી માંડીને બુંદેલખંડ સુધી આ પ્રકારની જમીન આવેલી છે. એટલે આ પ્રકારની જમીન આપણે જોઈએ કે ભાઈ રાતી જમીન છે, તો રાતી જમીન અથવા લાલ રંગની જમીન ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે લાલ રંગની છે. કાળી જમીન એટલે કે રેગુર જમીન કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં આવેલી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં આ જમીન છે. આ જમીન લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કાર્બોનેટ જેવા તત્વોનું પ્રમાણ વધારે છે આ જમીનમાં. એટલે આ પ્રકારની જે જમીન છે એ જમીન મોટે ભાગે ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે હોય છે.
લાંબા સમય સુધી ભેજ સંગ્રહી શકે છે, એમાં ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધુ છે. આ પ્રકારની જમીન કસ્ત અને ચીકણી હોય છે. ચોમાસાની અંદર આ જમીન જ્યારે આપણે જોઈએ કે ભેજ ગ્રહણ કરી શકે છે વધુ, પણ ઉનાળા જેવી ઋતુમાં જ્યારે ઉપરનું પડ સુકાય છે ત્યારે તેમાં ફાટ કે ચીરા પડી જાય છે. તો આ પ્રકારની જમીનમાં કપાસના પાકને વધારે માફક આવતી હોવાથી એને કપાસની કાળી જમીન કહેવાય છે. તો આ જમીનના લક્ષણો આમ જોઈએ તો કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેજ છે. આ પ્રકારની જમીનમાં ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે છે. આ પ્રકારની જમીનમાં કસ્ત અને ચીકણી હોય છે. ઉનાળા જેવી ઋતુમાં જેમ એનું ઉપરનું પડ સુકાય છે તેમ તેમાં ફાટ કે ચીરા પડે છે. અને આ જમીન કપાસના પાકને વધારે માફક આવતી હોવાથી તેને કપાસની કાળી જમીન કહેવાય છે. લેટેરાઇટ કે પડખાઉ જમીન મોસમી આબોહવાના સંદર્ભમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે જમીન ઉપરનું પડ ધોવાઈ જાય, પોષક તત્વો નીચલા સ્તરમાં ઉતરે છે અને આ પ્રકારની જમીન તૈયાર થાય છે. લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે ઈંટ ઉપરથી એનું નામ લેટેરાઇટ પાડવામાં આવેલું છે. લો ઓક્સાઇડને કારણે એનો લાલ રંગ છે. આ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ બને છે અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે કઠણ સખત બને છે. લો પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જ હોય છે. કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા અને કોફી અને કાજુ જેવા પાકો આ જમીનમાં લેવામાં આવે છે. તો આ પ્રકારની જમીન આપણે લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી એનું નામ પાડવામાં આવેલું છે. આ પ્રકારની જમીન લો ઓક્સાઇડને કારણે એનો લાલ રંગ છે. ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બને છે અને સુકાય ત્યારે કઠણ બને છે. લો પોટાશ એનું પ્રમાણ વધારે. હવે રણ પ્રકારની જમીન, આજે રણ પ્રકારની જમીન આપણે જોઈએ તો ભાઈ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા શુષ્ક અને અર્ધ શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. રણ પ્રકારની જમીનની અંદર એ રેતાને ઓછી ફળદ્રુપ છે, દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. અત્યારે સિંચાઈની સગવડો વધવાથી આ જમીનનો ઉપયોગ શક્ય બન્યો છે. જેમ કે રાજસ્થાનની અંદર આપણે જોઈએ કે ભાઈ આજે ભાખરા નાગલ બંધમાંથી ત્યાં ઇન્દિરા નહેર રાજસ્થાનમાં પહોંચાડવામાં આવે છે. એને પરિણામે આજે રાજસ્થાનની આ રણ પ્રકારની જમીને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. આપણા ગુજરાત કે જેમાં કચ્છ જ્યાં રણ પ્રકારની જમીન હતી ત્યાં આજે આપણે જોઈએ કે ભાઈ નર્મદાના નીર પહોંચ્યા અને આજે જમીને સિંચાઈના પાણીનો લાભ મળે છે. એટલે બાજરી અને જુવાર જેવા પાકો આ જમીનમાં લેવાય છે. બાજરી અને જુવાર જેવા પાકોની ખેતી થાય છે ત્યાં. ત્યારબાદ પર્વતીય જમીન, હિમાલયની ખીણો ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3100 મીટરની ઊંચાઈ આ જમીન આવેલી છે. અસમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારની જમીન છે. આ જમીનનું સ્તર પાતળું અપરિપક્વ છે. દેવદાર, પાઇન અને ચીન વૃક્ષોના જંગલ વિસ્તારમાં આ પ્રકારની જમીન વધારે આવેલી છે. તો આ પ્રકારની જમીન આપણે જોઈએ કે ભાઈ વધારે આવેલી છે. એ જ પ્રમાણે જંગલ પ્રકારની જમીન, શંકુદ્રુમ જંગલો 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ ઉપર આ પ્રકારની જમીન આવેલી છે. શંકુદ્રુમ જંગલો એટલે કે જે વૃક્ષોનો આકાર શંકુ આકાર છે. વૃક્ષોની ડાળીઓ નીચે જમીન તરફ ઢળેલી હોય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે.
એમાં પણ ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે હોવાથી આ પ્રકારની જમીનનું જે લાકડું છે જંગલોનું એ પોચું અને માવાદાર હોય છે. તો જંગલ પ્રકારની જમીન શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટર, કારણ કે ત્યાં વૃક્ષોના ખરેલા પાંદડા છે એનાથી જમીન ઢંકાયેલી હોય છે. એમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે છે, સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ છે. ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર જેવા પાક લેવામાં આવે છે. વાત છે કે ભાઈ દલદલ કે પીઠ પ્રકારની જમીન, આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસેલી છે. વર્ષા ઋતુની અંદર આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે, પણ જેમ પાણી ઓસરતા જાય છે તેમ આ પ્રકારની જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે, પણ આ જમીન એ મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. તો આપણે જોયા જમીનના પ્રકારો: કાપણી જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય કે પીઠ પ્રકારની જમીન. હવે આપણે જો જમીનનું ધોવાણ, જમીનનું ધોવાણ હવા કે પાણી જેવા કુદરતી પરિબળો દ્વારા રેતી કે માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર અડસેલાઈ જવું, એને આપણે કહેવાય છે જમીનનું ધોવાણ. આ જમીનનું ધોવાણ એક ચિંતાનો વિષય છે. અત્યાર સુધી ભારતની અંદર 13 લાખ હેક્ટર જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. તો ગતિશીલ હવા કે પાણી દ્વારા રેતી કે માટીના ખડકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર અડસેલાઈ જવું, એને કહેવાય છે જમીનનું ધોવાણ. તો એ ચિંતાનો વિષય છે. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે જમીન ઉપર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ પગથિયા તરાથી વાવેતર કરવું, પગથિયા આકારના ખેતરો બનાવી ખેતી કરવી, એટલે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. આજે ભારતમાં 8% પડતર જમીન છે. આ પડતર જમીનની અંદર વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વેળા પડેલા હોય તો આડબંધ બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પાણીનો વેગ ધીમો પાડવા માટે. તો આ જમીન આઈએમપી પ્રશ્ન છે, જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો, કે ભાઈ જમીનનું ધોવાણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીનનું ધોવાણ એટલે કે ગતિશીલ હવા કે પાણી જેવા કુદરતી પરિબળો દ્વારા રેતી કે માટીના ખડકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર અડસેલાઈ જવું, તેને કહેવાય છે જમીનનું ધોવાણ. એને અટકાવવા માટે જમીન ઉપર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઢોળાવાળી જમીનમાં સમોચ્ચીય પગથિયા તરાથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. પાણીના વેળા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા અને પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. હવે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનની ગુણવત્તા જાળવવી. જમીનનું ધોવાણ અને તેની ગુણવત્તા જાળવવી. કે ભાઈ આ જમીનનું ધોવાણ એક ચિંતાનો વિષય છે. કે ભાઈ આજે જમીનનું ધોવાણ કેટલાક પરિબળો દ્વારા જે થાય છે, પણ જમીન આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે.
અમૂલ્ય સંપત્તિ છે, કુદરત તરફથી મળેલી ભેટ છે. જો આપણે એનું જતન નહીં કરીએ તો જમીનનું ધોવાણ વધતું જશે. એટલે ભૂમિનું સંરક્ષણ ના થાય તો તેનાથી પૂરની શક્યતાઓ પણ વધે છે, જાનમાલની સલામતી જોખમાય છે. તો ભૂમિ સંરક્ષણ માટે શું કરવું? જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે, એના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરોને પહાડી ઢોળાવ ઉપર વૃક્ષારોપણ કરવું, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, હારબંધ વૃક્ષો ઉગાડી રક્ષક મેખલા ઊભી કરવી એટલે રણને આગળ વધતું અટકાવાશે. નદીઓના પૂર ને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદીઓને ભરી અંકુશમાં લેવા જોઈએ. એટલે કે આપણે જળ હસ્તાંતરણ જેને કહેવાય. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું. તો આ જમીનનું ધોવાણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો ભૂમિ સંરક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ છે. ભૂમિ સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો આજે જમીનનું ધોવાણ એક ચિંતાનો વિષય છે. અત્યાર સુધી ભારતમાં પવનો દ્વારા, પાણી દ્વારા 13 લાખ હેક્ટર જેટલી જમીનો આજે ધોવાણ થઈ ચૂક્યું છે. તો આપણે એનું સંરક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ છે. જો આપણે એનું જતન નહીં કરીએ, કારણ કે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જમીનના ઉત્પાદન આપણે કરી શકતા નથી, અન્ય સાધનોના સહયોગ વિના જમીન આપમેળે ઉત્પાદન કરી શકતી નથી. માટે આપણે આ પ્રકારની જમીનનું જતન કરવું એ આપણી એક નૈતિક ફરજ બની છે. તો અહીંયા તમારે પ્રશ્નો લખવાના છે. જમીનના પ્રકારો સમજાવો. પ્રશ્ન નંબર 1, જમીનના પ્રકારો સમજાવો. અને બીજો પ્રશ્ન, જમીનનું ધોવાણ એટલે શું, તે અટકાવવાના ઉપાયો. અને ત્રીજો પ્રશ્ન છે ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 15મો પાઠ આપણે અર્થશાસ્ત્રની અંદર આવતા પિરિયડની અંદર ભણીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.